આજે તો સવારમાં ચા ભાખરી ખાતો આ મારી અંતરાત્માના પેટનો અવાજ આવ્યો. દરરોજ શું મને ચા ભાખરી ખવડાવેશ? ક્યારેક રચી ખાખરા બાખરા ખવડાવ. ભિખારી સાલા. ये गरीब પછી મને યાદ આવ્યું કે મારી યાર ઓફિસમાં કામ કરતા સિદ્ધિતભાઈ છે જે ઘરમાં ખાખરા અને ઘણી બધી વસ્તુઓનો ઉદ્યોગ ચલાવે છે. પછી મેં સિદ્ધિતભાઈને કોલ કરીને મંગાવી લીધા 100% ઘઉંના ખાખરા. હા આવી ગયા આપડા સિદ્ધિતભાઈ. લે આવી ગયા મારા ખાખરા. થેન્ક યુ સિદ્ધિતભાઈ. મારે પણ મંગાવવો હોય તો કોન્ટેક્ટ કરી લેજો સિદ્ધિતભાઈ નો. નંબર સ્ક્રીન ઉપર આવતો હશે. પછી ચા અને ખાખરા ઠૂસીને નીકળી ગયો ભાઈબંધની દુકાન. ત્યાં એનો પુત્ર આવેલો હતો માહિર. એ તો માહિરના નાકમાં તો થોડો કચરો. પછી એના પપ્પાએ મહેનત કરીને કચરાને કરી કાઢ્યો રવાના. પછી માહિર મને કેવા માંડ્યો, એ કાકા મને વ્લોગ માં લેજો હો. પછી માહિરભાઈ ને લઈ લીધા વ્લોગ માં. भाई ने बोला करने का तो करने का. પછી યાદ આવ્યું કે અમારે એક જગ્યાએ જમવા જવાનું હતું. પછી દેખાઈ ગયા યોયો કુનાલસિંહ જે એમના ભમરડા ફેરવવાની અદ્ભુત કલાને પ્રદર્શન કરતા. જો હમણાં ફેરવશે એ મસ્ત ભમરડા. क्या गुंडा આ ગયા. પછી તો માલણકા પોગી ગયા પેટના હબડકા કરવા. અંદર એન્ટર થતા જ સંગીત સંધ્યા ચાલતી હતી જેમાં મધુર ગાયિકા ગીત ગાતા હતા. પછી આ સાંભળતા સાંભળતા પેટના ગળગળનો અવાજ સાંભળવા મળ્યો. भूख लगी है खाना खिलाओ रे जल्दी से. પછી તો ફૂલ ઝપટ્ટી થાળી ભરી લીધી અમે બધાએ. આ યોયો કુનાલસિંહ અને શિવભાઈ હતા રેડી ફૂલ ફોર્મમાં. પછી અમે એક સાથે કરી કાઢ્યો આક્રમણ.